અંબાજી દાતા પંથકમાં વરસાદ બાદ રમણીય દ્રશ્યો સર્જાયા। વરસાદી માહોલ વચ્ચે માર્ગ પરનું સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે અરવલ્લીની ડુંગરમાળાઓ વાદળો વચ્ચે સંતાકુકડી રમતા જોવા મળી રહ્યા છે, તો રાજમાર્ગો પર અતિશય ધુમ્મસ છવાયેલો હોવાથી વાહન ચાલકોએ ધોળા દિવસે લાઇટો ચાલુ રાખવાની નોબત આવી હતી। સોશિયલ મીડિયામાં લીલી ચાદરોથી ઢંકાયેલા ડુંગરોનો અદ્ભુત નજારો પ્રવાસીઓ અને રાહદારીઓને આકર્ષી રહ્યો છે। અંબાજી અને દાંતા વચ્ચેથી પસાર થતી વખતે ખરેખર મને તો એવું લાગે છે કે કોઈ મનાલી કે જમ્મુ કાશ્મીરના વિસ્તારમાં હોય ને એવું મને ફીલ થઈ રહ્યું છે। અને હાલનું જે વાતાવરણ છે ને ધુમ્મસભર્યું, કે એકદમ વાદળોની વચ્ચેથી પસાર થવાનો જે લાવો છે ને એ ખરેખર અદ્ભુત છે। અને ફરતી બાજુ લીલુંછમ વનરાઈ છવાઈ ગઈ છે અને ધીમો ધીમો વરસાદ અને મોટા મોટા પહાડોની વચ્ચેથી પસાર થવાનો ખરેખર જે આનંદ છે ને એક અલગ પ્રકારનો આવે। હું તો એવું માનું છું કે ખરેખર એક વખત આ વિસ્તારની મુલાકાત લેવા જેવી છે। જમ્મુ કાશ્મીર જવાની પણ જરૂર નથી, માઉન્ટ આબુ જેવું જ એકદમ ઠંડુ અને મસ્ત રમણીય વાતાવરણ છે। અંબાજી દાંતા પંથકમાં સતત 2 દિવસથી પડી રહેલા વરસાદને લઈને અંબાજી દાંતા પંથકનો માર્ગ છે એ અતિ આકર્ષણ અને એક રમણીય બન્યું છે અને પ્રાકૃતિક સૌંદર્ય ખુલ્યું છે। જાણે કાશ્મીરની ઘાટીઓ હોય તેવા દ્રશ્યો અંબાજી દાંતા વચ્ચેની પહાડી વિસ્તારમાં જોવા મળી રહ્યો છે। આજે વહેલી સવારથી કહી શકાય છે કે અંબાજી દાંતા પંથકની પહાડી છે એ ધુમ્મસમાં ઘેરાયેલી જોવા મળી હતી। હાલ પણ આપણે બતાવવા માંગીશ કે અંબાજી અને દાંતા વચ્ચેની જે ત્રિશુળિયા ઘાટની ઘાટીઓ જે છે એ સમગ્ર જે છે વાદળોમાં ઢંકાયેલી જોવા મળી રહી છે। અને આ જે વાદળો વચ્ચે જે પહાડીઓ આજે આ ધુમ્મસનો આનંદ માણી રહી હોય તેવું લાગી રહ્યું છે અને ચારે કોર છે એ ધુમ્મસ અને ધુમ્મસ જ દેખાઈ રહ્યું છે। ચોક્કસપણે કહી શકાય છે કે યાત્રિકો જે છે તેમને પણ આ વિસ્તારમાં ભારે એક આકર્ષણ જે દ્રશ્યો છે એ દ્રશ્યોનો લાહો ચોક્કસપણે અહીં મળી શકે છે, જેને કરીને એક માઉન્ટ આબુ જેવા દ્રશ્યો પણ અંબાજીમાં જોવા મળી રહ્યા છે। હાલ તબક્કે જે વરસાદી વાતાવરણ છે તેને લઈને જે છે ઠંડીનો જે માહોલ છે જે એ આંશિક ગરમી છે, ગરમીથી ચોક્કસપણે યાત્રિકોને પણ લાભ મળ્યો છે અહીંયા। અને જે ઠંડક હતી ઠંડકની અનુભૂતિ થઈ રહી છે અને આ જે વિસ્તારમાં જે ધુમ્મસભર્યા વાતાવરણનો આનંદ માણતા પણ કેટલાક યાત્રિકો જોવા મળ્યા હતા। મહેન્દ્ર અગ્રવાલ, ન્યૂઝ 18 ગુજરાતી, અંબાજી દાંતા। અંબાજી દાતા પંથકમાં વરસાદ બાદ રમણીય દ્રશ્યો સર્જાયા। વરસાદી માહોલ વચ્ચે માર્ગ પરનું સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે અરવલ્લીની ડુંગરમાળાઓ વાદળો વચ્ચે સંતાકુકડી રમતા જોવા મળી રહ્યા છે, તો રાજમાર્ગો પર અતિશય ધુમ્મસ છવાયેલો હોવાથી વાહન ચાલકોએ ધોળા દિવસે લાઇટો ચાલુ રાખવાની નોબત આવી હતી। સોશિયલ મીડિયામાં લીલી ચાદરોથી ઢંકાયેલા ડુંગરોનો અદ્ભુત નજારો પ્રવાસીઓ અને રાહદારીઓને આકર્ષી રહ્યો છે। અંબાજી અને દાંતા વચ્ચેથી પસાર થતી વખતે ખરેખર મને તો એવું લાગે છે કે કોઈ મનાલી કે જમ્મુ કાશ્મીરના વિસ્તારમાં હોય ને એવું મને ફીલ થઈ રહ્યું છે। અને હાલનું જે વાતાવરણ છે ને ધુમ્મસભર્યું, કે એકદમ વાદળોની વચ્ચેથી પસાર થવાનો જે લાવો છે ને એ ખરેખર અદ્ભુત છે। અને ફરતી બાજુ લીલુંછમ વનરાઈ છવાઈ ગઈ છે અને ધીમો ધીમો વરસાદ અને મોટા મોટા પહાડોની વચ્ચેથી પસાર થવાનો ખરેખર જે આનંદ છે ને એક અલગ પ્રકારનો આવે। હું તો એવું માનું છું કે ખરેખર એક વખત આ વિસ્તારની મુલાકાત લેવા જેવી છે। જમ્મુ કાશ્મીર જવાની પણ જરૂર નથી, માઉન્ટ આબુ જેવું જ એકદમ ઠંડુ અને મસ્ત રમણીય વાતાવરણ છે। અંબાજી દાંતા પંથકમાં સતત 2 દિવસથી પડી રહેલા વરસાદને લઈને અંબાજી દાંતા પંથકનો માર્ગ છે એ અતિ આકર્ષણ અને એક રમણીય બન્યું છે અને પ્રાકૃતિક સૌંદર્ય ખુલ્યું છે। જાણે કાશ્મીરની ઘાટીઓ હોય તેવા દ્રશ્યો અંબાજી દાંતા વચ્ચેની પહાડી વિસ્તારમાં જોવા મળી રહ્યો છે। આજે વહેલી સવારથી કહી શકાય છે કે અંબાજી દાંતા પંથકની પહાડી છે એ ધુમ્મસમાં ઘેરાયેલી જોવા મળી હતી। હાલ પણ આપણે બતાવવા માંગીશ કે અંબાજી અને દાંતા વચ્ચેની જે ત્રિશુળિયા ઘાટની ઘાટીઓ જે છે એ સમગ્ર જે છે વાદળોમાં ઢંકાયેલી જોવા મળી રહી છે અને આ જે વાદળો વચ્ચે જે પહાડીઓ આજે આ ધુમ્મસનો આનંદ માણી રહી હોય તેવું લાગી રહ્યું છે અને ચારે કોર છે એ ધુમ્મસ અને ધુમ્મસ જ દેખાઈ રહ્યું છે। ચોક્કસપણે કહી શકાય છે કે યાત્રિકો જે છે તેમને પણ આ વિસ્તારમાં ભારે એક આકર્ષણ જે દ્રશ્યો છે એ દ્રશ્યોનો લાહો ચોક્કસપણે અહીં મળી શકે છે, જેને કરીને એક માઉન્ટ આબુ જેવા દ્રશ્યો પણ અંબાજીમાં જોવા મળી રહ્યા છે। હાલ તબક્કે જે વરસાદી વાતાવરણ છે તેને લઈને જે છે ઠંડીનો જે માહોલ છે જે એ આંશિક ગરમી છે, ગરમીથી ચોક્કસપણે યાત્રિકોને પણ લાભ મળ્યો છે અહીંયા। અને જે ઠંડક હતી ઠંડકની અનુભૂતિ થઈ રહી છે અને આ જે વિસ્તારમાં જે ધુમ્મસભર્યા વાતાવરણનો આનંદ માણતા પણ કેટલાક યાત્રિકો જોવા મળ્યા હતા। મહેન્દ્ર અગ્રવાલ, ન્યૂઝ 18 ગુજરાતી, અંબાજી દાંતા।